સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, દેહદાન, ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના પરંપરાગત પતંગ ઉત્સવનું આયોજન કર્યું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન, દેહદાન, ચક્ષુદાનના જનજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાના ઉમદા આશય સહપરંપરાગત પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જે પરિવારના સ્વજનો દ્વારા દેહદાન, ચક્ષુદાન કરવામાં આવ્યું હોય એવા પરિવારો દ્વારા થયેલા સેવા કાર્યને બિરદાવવાનો કાર્યક્રમ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને સામાજિક કાર્યકર્તા શ્રી ધનજીભાઈ પરમાર, સંજયભાઈ તલાટી સહિતના સંસ્થાના કાર્યકર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શાળાના બાળકોએ પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સમાજનો એમના ઉપરનો ભરોસો છે અને આ ભરોસાને કાયમ રાખવા માટે અહીંયાથી કહેવામાં આવ્યું એ પ્રમાણે સમાજના વિવિધ પ્રકારના સેવાકીય આગેવાનો આ કાર્યમાં જોડાતા જાય છે અને આનો લાભ કેટલો મોટો છે એનો અંદાજ આપણને આ પરિવારોને જેણે દાન આપ્યું છે એને તો ખબર જ છે, પરંતુ આપણને પણ હવે રિયલાઇઝ થાય છે. આપણને બધાને ખબર છે કે વિદેશોમાં સામાન્ય રીતે બધા જ કામો સરકાર દ્વારા સંચાલિત થતા હોય છે. આપણા દેશની વિશેષતા એ છે કે આ પ્રકારની સામાજિક સંસ્થાઓ, NGO અને એમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો જોડાઈને એમને મદદ કરીને, એમને પ્રોત્સાહિત કરીને એમની પ્રવૃત્તિઓમાં જે કંઈ ખૂટતી કડીઓ હોય એ બધી ઉમેરીને, એ પછી ઉદ્યોગપતિ હોય, ડૉક્ટર હોય કે આવા મારા ધનજીભાઈ જેવા ભામાસા હોય, આવા બધા લોકો મદદ કરીને આવી બધી પ્રવૃત્તિઓને કેવી રીતે વધારે વેગ મળે એ હેતુથી આ બધા કાર્યક્રમો થતા હોય છે.